તુલસીની મંજરી તમને કરોડપતિ અને ધનવાન બનાવી શકે છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરીમાં। જ્યારે તુલસીના છોડ પર મંજરી આવવા લાગે છે ત્યારે તે ઘર માટે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। જ્યારે પણ તુલસી પર મંજરી આવવા લાગે છે ત્યારે તમારે સમજવું જોઈએ કે માતા લક્ષ્મી તમારા પર મહેરબાન છે અને હવે તમારા પર પોતાની કૃપા વરસાવવાની છે। એટલા માટે આજે અમે તમને મંજરીના કેટલાક ખાસ ઉપાયો જણાવવાના છીએ। આ ઉપાયથી તમે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત કરી શકો છો। દરેક ઘરના આંગણામાં તુલસીનો છોડ તો જરૂર હોય છે। જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો તમારે તમારા ઘરના તુલસીનો છોડ અવશ્ય લગાવવો જોઈએ। હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે। તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે, તેથી તમારે તુલસીના છોડની પ્રતિદિન સવાર સાંજ પૂજા કરવી જોઈએ અને સાંજના સમયે તેની પાસે દીવો પ્રગટાવવો જોઈએ। તુલસીનો છોડ જેટલો પવિત્ર હોય છે તેની મંજરી પણ તેટલી જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। તુલસીની મંજરી સાથે જોડાયેલા કેટલાક ઉપાયો જો તમે કરી લીધા તો તમારા ઘરના ધનથી સંબંધિત બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે। સાથે જ તમારા ઘરની તિજોરી ક્યારેય ખાલી નહીં રહે। તમારા ઘરમાં પૈસાને લઈને ક્યારેય કોઈ તંગી નહીં થાય। ઘરના દરેક સભ્યને પોતાના કાર્યમાં સફળતા મળશે અને ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને શાંતિ બની રહેશે। જો તમારા ઘરમાં રોજે ઝઘડા, કલેશ અને કંકાસ થતા રહે છે તો તમારે તુલસીની મંજરીના આ નાના ઉપાયને જરૂર કરવો જોઈએ। આનાથી તમારા ઘરમાં ખુશીઓ આવી જશે। તુલસીના છોડને દેવી માં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। તુલસીના વૃક્ષ પર લીલી મંજરીનું આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। ચાલો હવે તુલસીની મંજરીના તે સરળ ઉપાયો વિશે જાણીએ। નંબર 1, જ્યારે પણ તમારી તુલસીમાં મંજરી આવે તરત જ મંજરી તોડો, પરંતુ તેને ફેંકવાને બદલે લાલ કપડામાં લપેટીને મંદિરમાં રાખી દો। આ ઉપરાંત આજના સમયમાં સુખી જીવન જીવવા માટે દરેક વ્યક્તિ ધન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે। જો તમે પણ ધન લાભ કે ધન પ્રાપ્તિની ઈચ્છા રાખો છો તો તુલસીની મંજરીને લાલ રંગના કપડામાં બાંધીને તેને તમારા ઘરની તિજોરીમાં રાખી દો। માન્યતા છે કે આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહે છે। જો વ્યક્તિ ઈચ્છે કે તેને ક્યારેય આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે તો તે પોતાના પર્સમાં તુલસીની મંજરી રાખી શકે છે। નંબર 2, ભગવાન ભોલેનાથને તુલસીનું પાંદ ચડાવવું વર્જિત માનવામાં આવ્યું છે, પરંતુ તમે ભગવાન ભોલેનાથને તુલસીની મંજરી અર્પણ કરી શકો છો। આમ કરવાથી તમને પારિવારિક સુખનો લાભ મળશે। આ ઉપરાંત જો કોઈના જીવનમાં પ્રેમની કમી છે અથવા તેમના લગ્નમાં કોઈ પ્રકારની બાધા આવી રહી છે તો દૂધમાં મેળવીને ભગવાન ભોલેનાથને તુલસીની મંજરી અર્પણ કરવી જોઈએ। આમ કરવાથી તેના જીવનમાં પ્રેમની પ્રાપ્તિ થશે અને લગ્નમાં આવતી અડચણો દૂર થઈ જશે। નંબર 3, તુલસીની મંજરીને જો ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને ચડાવવામાં આવે તો વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે, એટલે કે તે વ્યક્તિને ફરીથી ગર્ભમાં નથી આવવું પડતું। તે જન્મ મરણના ચક્રથી મુક્ત થઈ જાય છે અને તેને સીધા ભગવાનના ચરણોમાં સ્થાન મળે છે। નંબર 4, જો કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી નથી તો શુક્રવારના દિવસે મા લક્ષ્મીની પૂજા દ્વારા માતા રાણીને તુલસીની મંજરી અર્પણ કરો। માન્યતા છે કે આ ખૂબ જ શુભ હોય છે અને આનાથી ધીરે ધીરે ધન અર્જનના માર્ગો ખુલે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે। આ ઉપરાંત શુક્રવારના દિવસે તુલસીના કેટલાક પાંદ તોડી લો, પછી તેમને પીળા કપડામાં બાંધીને તિજોરી કે અન્ય કોઈ જગ્યાએ જ્યાં ધન રાખો છો ત્યાં રાખી દો। આ ઉપાય કરવાથી તમને ક્યારેય ધનની કમી નહીં થાય। તુલસીની મંજરીમાંથી નીકળતી ઉર્જા ધનને આકર્ષિત કરે છે। આ ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે। નંબર 5, ઘરની ઉત્તર પૂર્વ દિશા, જેને ઈશાન કોણ પણ કહેવામાં આવે છે, તેને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે। આ દિશામાં દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે। જો તમે ઘરની આ દિશામાં એક કુંડામાં તુલસીની મંજરી રાખો છો તો તેનાથી ધનના આગમનના દ્વાર ખુલી જાય છે। પૂજા ઘરમાં રાખો
મંજરી. નંબર 6, ઘરનું પૂજાસ્થાન સૌથી પવિત્ર માનવામાં આવે છે. જો તમે તમારા ઘરના મંદિરમાં તુલસીની મંજરી રાખો છો તો તમારા ઘરમાં હંમેશા મા લક્ષ્મીનો વાસ રહે છે. સકારાત્મકતાનું પણ આગમન થશે. ધ્યાન રાખો કે મંજરીને લાલ કપડાથી બાંધીને રાખો અને તેને કોઈની નજર ના લાગવા દો. તેને સ્થાપિત કરતી વખતે મા તુલસી અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો. નંબર 7, જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો તુલસી મંજરીને તમારા ઘરની બાલ્કનીની ઉત્તર કે પૂર્વ દિશામાં કોઈ પવિત્ર સ્થાને રાખો. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં પણ પૈસાની કમી નહીં થાય. આ ઉપરાંત ધન પ્રાપ્તિના રસ્તા હંમેશા ખુલ્લા રહે છે. નંબર 8, માન્યતા છે કે માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે તુલસીની મંજરીને પૂજન સામગ્રીમાં સામેલ કરવું ખૂબ જ શુભ હોય છે. માતા લક્ષ્મીને શુક્રવારના દિવસે તુલસીની મંજરી અવશ્ય અર્પણ કરવી જોઈએ. આવું કરવાથી મા લક્ષ્મીની કૃપા સદાય બની રહે છે અને ઘરમાં ધનનું આગમન થાય છે. નંબર 9, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે ઘરમાં હંમેશા કલહનું વાતાવરણ બની રહે છે અથવા તો અવારનવાર ઝઘડાઓ થતા રહે છે અને માનસિક તણાવ થાય છે તો તેનાથી છુટકારો મેળવવા માટે ગંગાજળ અને તુલસીની મંજરીને મિશ્રિત કરીને ઘરની ઉત્તર દિશામાં રાખો અને આ જળને રોજે આખા ઘરમાં છાંટો. આ ઉપાયથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ નહીં રહે અને ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. નંબર 10, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર પૂર્વ દિશા ધનને આકર્ષિત કરવા માટે શુભ માનવામાં આવે છે. આ ખૂણો દેવતા કુબેર સાથે જોડાયેલો છે. આ દિશામાં એક વાસણમાં તુલસીની મંજરી રાખવાથી ધનનું આગમન શરૂ થઈ જશે. નંબર 11, તુલસીની મંજરીને સ્નાનના પાણીમાં નાખીને નહાવવું. આવું કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ગ્રહ દોષથી પણ મુક્તિ મળી જાય છે. સાથે જ તમે તુલસીની મંજરીને હંમેશા તમારા પીવાના પાણીમાં પણ નાખીને રાખો છો. આનાથી નજર દોષ કે ખરાબ નજર નહીં લાગે. નંબર 12, તુલસીમાં મંજરી આવવાને અવગણવું ખોટું હોય છે. આવું કરવાથી તમે આર્થિક સંકટમાં પડી શકો છો. ઘરમાં નકારાત્મક ઉર્જા વધી શકે છે. જો કે તુલસીની મંજરી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવામાં લાભદાયક છે. આવી સ્થિતિમાં કોઈપણ શુભ દિવસે ગંગાજળમાં મંજરીને મિશ્રિત કરો અને રાખી લો અને અઠવાડિયામાં 2 દિવસ તેને ઘરમાં છાંટી દો. આવું કરવાથી તમારા ઘરમાં નેગેટિવિટી એનર્જી દૂર થઈ જશે. નંબર 13, પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુને મંજરી અર્પણ કરવાથી મોક્ષ મળે છે અને વ્યક્તિને જન્મ જન્માંતરના પાપોથી મુક્તિ મળી જાય છે. નંબર 14, તુલસીના પાંદને બાળવાની શાસ્ત્રોમાં મનાઈ કરવામાં આવી છે, પરંતુ મંજરીને બાળી શકાય છે. આનાથી ઘરમાં શુભતાનું આગમન થાય છે. નંબર 15, તુલસીની મંજરીને રોજે સાંજના સમયે ઘીના દીવામાં નાખીને બાળો. આવું કરવાથી ઘરની બધી જ નકારાત્મકતા દૂર થઈ જશે. નંબર 16, હિન્દુ ધર્મમાં ગંગાજળને પવિત્ર માનવામાં આવ્યું છે. તુલસીની મંજરીને પણ પવિત્ર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ગંગાજળમાં તુલસીની મંજરી મિશ્ર કરો અને ઘરની ઉત્તર દિશામાં રાખી દો. તમે ચાહો તો રોજ આ જળનો છંટકાવ પણ કરી શકો છો, પરંતુ ધ્યાનમાં રહે કે જળ છાંટ્યા પછી મંજરીના દાણા પગ નીચે ન આવે. આવું કરવાથી ખર્ચ પર અંકુશ લાગે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. નંબર 17, ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે. આવી સ્થિતિમાં જો તુલસીની મંજરીને ભગવાન વિષ્ણુ સમક્ષ અર્પણ કરવામાં આવે તો તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત તુલસીની મંજરીને જો ભગવાન શિવના ચરણોમાં અર્પણ કરવામાં આવે તો તેનાથી અટકાયેલું ધન પાછું આવી જાય છે અને આવકમાં વૃદ્ધિ થાય છે. આ તમામ માહિતી લોકોની રુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોને ઉદ્દેશ્ય માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં
અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. મિત્રો, આજની અમારી વિડીયો તમને કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો. જો તમને વિડીયો પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.